ગૈર એમનો વિસ્તાર ક્યાં સુધી? તો જ્યાં જ્યાં ગૈરનો ડાલા મથો હાવર આંટો મારે અને ડણક દે અને એની ડણક જ્યાં જ્યાં સંભળાય એ બધી ગૈર. આવી વ્યાખ્યા કોને કરી છે? ધ્રુવ દાદા એટલે કે ધ્રુવ ભટ્ટે અકુપાર નામની એક પુસ્તક લખી છે. આપણે ગીરના નામે માત્ર સિંહોને એટલે કે ગીરના સિંહો ત્યાં જે એશિયાન્ટિક સિંહો છે એમને જ ઓળખીએ છીએ, પરંતુ ગીરની સંસ્કૃતિ, ગીરનું જીવન, ગીરની પ્રકૃતિ, ગીરના જંગલને સંપૂર્ણ માણવું હોય તો ધ્રુવ દાદાની આ રચના એટલે કે અકુપાર જરૂર વાંચજો. જેમનો નાયક ચિત્રકાર બની અને ગીરમાં જાય છે અને ગીરના ચિત્રો દોરવા માટે જાય છે અને ત્યાં ગીરના લોકોના સંપર્કમાં આવે છે, પછી એમની રહેણી કેણી, એમનું જીવન, એમની સંસ્કૃતિ, એમના કલ્ચર અને ગીર પ્રત્યે એમનો જે આદર ભાવ અને જે લાગણી છે એનાથી એ તરબોળ થઈ જાય છે. અને ધ્રુવ દાદાની શૈલીમાં અદ્ભુત આ પુસ્તક, જો તમે ન વાંચ્યું હોય તો એકવાર જરૂર વાંચજો, અને વાંચ્યું હોય તો વિડીયોના કોમેન્ટમાં જણાવજો કે તમને આ પુસ્તક કેવું લાગ્યું. આવા જ પુસ્તકો વિશે તમારે માહિતી જોતી હોય તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.